વાત કરીશું રાજકોટની, તો રાજકોટમાં ગેસ અને ઈંધણની સ્થિતિને લઈને એક બેઠક મળી છે। પુરવઠા અધિકારી દ્વારા પેટ્રોલ, ડીઝલ અને ગેસ મુદ્દે આ બેઠક છે। ખાનગી અને સરકારી અધિકારીઓ સાથે બેઠકમાં ચર્ચા કરવામાં આવી। સમગ્ર મામલે પુરવઠા અધિકારી AS જાપડાનું નિવેદન સામે આવ્યું છે। રાજકોટ જિલ્લામાં પેટ્રોલ, ડીઝલનો પૂરતો જથ્થો છે। પાઇપલાઇન મારફતે ગુજરાત ગેસ દ્વારા સપ્લાય પણ ચાલુ છે। ઘરેલું ગેસની બોટલ માત્ર 25 દિવસનો સમય નક્કી કરાયો છે। ઘરેલું ગેસની બોટલ માટે 25 દિવસનો સમય નક્કી કરાયો છે। પહેલાં તમે ગેસની સિલિન્ડર જ્યારે બુક કરાવો છો તો 4-5 દિવસની અંદર તમને મળી જતું હતું, પરંતુ હવે તેનો જે સમય છે 25 દિવસ નક્કી કરવામાં આવ્યો છે। અમારા દ્વારા ગેસ એસોસિએશન અને પેટ્રોલ પંપના એસોસિએશન અને સાથે 3 સરકારી IOCL, BPCL, HPCL કંપની અને પ્રાઇવેટ કંપની એમની સાથે એક મિટિંગ કરવામાં આવી હતી અને આપણી જે સાયકલ ચેન છે વ્યવસ્થિત ચાલી રહે એના માટે જે ગેસના ડીલરો છે અને પેટ્રોલ પંપ માલિકો છે એ પણ પોતાનું ઇન્ડેન્ટ ટાઈમ ટુ ટાઈમ ભરી દે અને એમને જથ્થો સમયસર મળી રહે એ માટે થઈને આજે મિટિંગ રાખવામાં આવી હતી અને એ બાબતે તમામને અવગત કરવામાં આવ્યા છે કે તમારી સાયકલ વ્યવસ્થિત આપણી ચાલે તો લોકોમાં કંઈ ખોટું પેનિક ન થાય।